નમસ્કાર દોસ્તો, તમે જોઈ રહ્યા છો નવસારી લાઈવ. આવ્યું બજેટ આવ્યું. કેવું આવ્યું, કોને ફાયદો, કોને ગેરફાયદો, કોણ ફાવી જશે, કોણ રહી જશે, રૂપિયો ક્યાંથી આવશે, ક્યાં જશે, આ બધી વાતો આપણે બજેટની ચર્ચાઓમાં કરતા હોય છે. બજેટ આવે પછી આપણે કરતા હોઈએ છીએ, પરંતુ થોડા દિવસ પછી આપણે ભૂલી જતા હોઈએ છીએ, કારણ કે આ બજેટ આપણું જ બજેટ ખોરવી નાખતું હોય છે. સામાન્ય વ્યક્તિને બજેટ સાથે કોઈ લેવા દેવા હોતું નથી. એને તો એના ઘરના આવક કેટલી થશે અને એ આવકમાંથી એ ઘરનું ગાડું કેમ ચલાવશે તેનો પ્રશ્ન હોય છે. મધ્યમ વર્ગ પરિવાર માંડ બિચારું બનીને પોતાના મહિનો પૂરો થાય આખરી તારીખોમાં પોતાનું બજેટ સેટ કરતું હોય છે. 2 પૈસા બચાવવાની વાત કરતું હોય, પણ ક્યાં તો એક એવો ફટકો આવે, ક્યાં તો ક્યાંક એવી ક્ષણ આવે કે બચત પૂરી થઈ જાય. આવા સંજોગોમાં બજેટ રજૂ થતું હોય છે. પણ આ બજેટ શા માટે હોય છે એ સૌથી મોટી વાત હોય છે. બજેટ હોય છે દેશના વિકાસ માટે, બજેટ હોય છે દેશની પોલિસીઓ માટે, બજેટ હોય છે મોંઘવારી અને સોંઘવારીની પરિભાષા નક્કી કરવાની. ત્યારે હાલ જે બજેટ રજૂ થયું છે એ કોરોના કાળ પછીનું બજેટ છે. કોરોનાનો જે પિરિયડ આવ્યો એ પછી માણસના જીવનમાં બહુ પરિવર્તનો આવ્યા છે. ત્યારે આ પરિવર્તનમાં હવે આ બજેટનું પણ બહુ મહત્ત્વ છે. બજેટ આજે રજૂ થયું, કેવું બજેટ છે, શું પોઈન્ટો છે, એ આમ તો અત્યાર સુધી અનેક ચેનલો, અનેક માધ્યમોથી અને અનેક સોશિયલ મીડિયાના માધ્યમથી તમારા સુધી પહોંચી ગયું છે. પરંતુ મારી વાત મારા શહેરની વાત છે. શહેરમાં આ બજેટની શું અસર થશે, શું આપ્યું સરકારે, એને લઈને મારા દક્ષિણ ગુજરાત, મારા ગુજરાતના અને મારા નવસારીના લોકોને શું ફાયદો થશે, શું ગેરફાયદો થશે, એ આપણે જાણવાની કોશિશ કરવાની છે. ત્યારે એ જાણવાની કોશિશ આપણે આપણા જ ગણદીવડાઓથી કરીશું. આપણી વચ્ચે 2 મહાન વક્તાઓ ઉપસ્થિત છે. મહાન શબ્દ એટલા માટે વાપરું છું કે બજેટ એ ઇકોનોમિક્સનો સબ્જેક્ટ છે. આપણી બાજુ એક તરફ ભાજપ તરફથી સીએ વિનોદ દેસાઈને રજૂ કરવામાં આવ્યા છે. વિનોદ દેસાઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, અનેક સેવાભાવી સંસ્થાઓ સાથે સંકળાયેલા છે, ખેડૂત અગ્રણી છે, અને જ્યારે તેઓ અભ્યાસ કરતા હતા ત્યારે ચાર્ટર્ડ એકાઉન્ટના 1 થી 50 રેન્કમાં એ રેન્કર હતા. એટલે એક બુદ્ધિમાન વ્યક્તિત્વ આપણી સામે ભાજપે રજૂ કર્યું છે. તો એ તરફ કોંગ્રેસે પણ મહાદેવ દેસાઈને રજૂ કર્યા છે. ઇકોનોમિક્સ સબ્જેક્ટ્સમાં તેઓ ટોપર રહી ચૂક્યા છે જ્યારે ભણ્યા તે અભ્યાસ વખતે, અને ત્યારબાદ આ સબ્જેક્ટ પર કોલેજમાં પ્રાધ્યાપક તરીકે પણ સેવા આપી આજે યુનિયનના નેતા તરીકે પણ સમગ્ર ભારતમાં તેઓ નવસારીનું પ્રતિનિધિત્વ કરે છે. નાના જેવા શહેરમાંથી આખા પ્રોફેસરોના, કારણ કે પ્રોફેસરો હોય એટલે મોટા બધા જ વિદ્વાનો હોય, એ વિદ્વાનોના યુનિયનને જ્યારે લીડર તરીકે તેઓ કામ કરતા હોય, ત્યારે આશા રાખીએ કે આ ચર્ચાઓમાં એમની બંનેની જે બુદ્ધિ ક્ષમતા છે એ આપણે માપવાની છે કે સરકારને જે કોઈ રજૂ કર્યું છે એમાં ખામી મહાદેવભાઈ કેટલી કાઢી શકે છે, અને મહાદેવભાઈ આ બજેટને કેવી રીતે જોવે છે એ આપણે ખાસ જોવાનું છે. કારણ કે આપણને તો કંઈ ખબર પડતી નથી. આ જે બધા ઇકોનોમિક્સવાળા છે એ જ આપણને બજેટ રમાડતા હોય છે. ત્યારે આપણે જાણવાનું છે કે સરકાર આપણને રમાડી ગઈ કે વિપક્ષ આપણને જગાડી ગઈ. એ આપણે જાણવાનું છે કે સરકાર રમાડે છે કે વિપક્ષ જગાડે છે. તો શરૂઆત વિનોદભાઈ તમારાથી કરીશ. તમારે પહેલાં થોડું તમારી સરકાર છે તમારે વખાણ કરવાના હોય. તમારું બજેટ કેવું એમને કેવું, અને મારા મધ્યમ વર્ગીય અહીંના, તમે મોટા ઉદ્યોગપતિની વાત ના કરતા, પણ મારા નવસારીના રિક્ષા ચાલકને શું ફાયદો, મારા નવસારીના ખેડૂતને શું ફાયદો, મારા નવસારીના નોકરિયાતને શું ફાયદો, એ તમારા બજેટમાંથી અમને સમજાવો. એક તો ચેનલનો અમે આભારી છીએ, અમને જે અહીં બોલાવ્યા, અને મારી પાર્ટીનો અમે આભાર માનીએ છીએ કે અમને આ તક આપી છે. આપ સૌ જાણો છો કે 2020 સમગ્ર વિશ્વ માટે મહામારીનું વર્ષ હતું. એમાં જે કોવિડ જે આવ્યો એ હું માનું કે ફર્સ્ટ અને સેકન્ડ વર્લ્ડ વોર પછીની મહાભયાનક એક ઘટના બની, અને એ ઘટનામાં વિશ્વનો 7મો ભાગ એવું ભારત દેશ આપણે શું કર્યું, તો ભારત દેશે જેવી માહિતી મળી, આદરણીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબે 48 કલાકમાં જ 3 વીકનો લોકડાઉન મૂકી દીધો. અને એ લોકડાઉન એટલે સંપૂર્ણ લોકડાઉન, અને એમાં ટ્રાન્સપોર્ટ, એજ્યુકેશન, ઇન્સ્ટિટ્યૂટ, ટ્રેડ, કોમર્સ, ટ્રેન, એરપોર્ટ બધું જ આવી જાય. અને હાડમારી પડી
લોકોને મુશ્કેલીઓ પડી. વિનોદભાઈ, આપણે ખાસ બજેટની વાત કરીશું કે બજેટ- હા, પણ આ બજેટને લઈને કોરોના સરકારે જે કર્યું તો અમે કહીએ છીએ, ધોની વગાડીને કીધું છે, પણ તમે બજેટમાં શું લાવ્યા અમારા માટે? બજેટ પર જ હું આવું છું સાહેબ. દેસાઈ સાહેબ તો ઇકોનોમિક્સના માણસ છે. ફિઝિકલ પોલિસી અને મોનેટરી પોલિસી સારી રીતે સમજે, ફિસ્કલ પોલિસી અને મોનેટરી પોલિસી સારી રીતે સમજે છે. કદાચ એવું માનું છું કે આઝાદી પછીના વર્ષોમાં પહેલીવાર ફિસ્કલ પોલિસી પીપલ વેલફેર માટે એક મોટે પાયે એનો ઉપયોગ થયો છે. અને હવે પછીનું જે બજેટ છે એમાં પણ વેક્સિનને માટે બહુ મોટો એમાં બજેટની જોગવાઈ કરી છે. અને કમ્પેરિઝન કરીએ તો અમેરિકા સાથે આપણે કમ્પેર કરીએ, ફક્ત બધાનો ટાઈમ નહીં લઈશ, કારણ કે મારા આ હડમારી એવી હતી. એ હડમારી એવી છે કે અમેરિકા સાથે આપણે કમ્પેર કરીએ તો આપણી જે વસ્તી 136 કરોડ, અમેરિકાની 33 કરોડ છે. આપણી વસ્તીમાં 1,08,00,000 એફેક્ટેડ હતા, યુએસએમાં 2,62,00,000 છે. આપણું દેશ છે 1,54,000, એમનું છે 4,31,000. એટલે એની સાથે એક એડવાન્સ કન્ટ્રી સાથે કમ્પેર કરીએ તો આપણા દેશમાં 1,08,00,000ની જગ્યાએ 10,80,00,000 જેટલા એફેક્ટેડ માણસો હોવા જોઈતા હતા, અને દેશ 1,54,000ની જગ્યાએ 18,00,000 હોવું જોઈએ. ઠીક છે, આ તો એક કમ્પેરિઝન છે, અને એવું લાગે છે કે એમાંથી આપણે નીકળી રહ્યા છે. તે વખતે આ કોરોનાને કારણે જે ફોકસ આપ્યું છે બજેટમાં, ભાઈ શ્રી પટેલ સાહેબે જે વાત કરી, સૌથી પહેલું આવે છે હેલ્થ. અને હેલ્થમાં આખો ડ્રાસ્ટિક ચેન્જ છે. અને હેલ્થમાં જે બજેટની જોગવાઈ જે કરી છે એ જોગવાઈ ગયા વર્ષનું બજેટ કરતાં ગઈ વખતે 94,452 કરોડ હતા, એના 2,23,846 કરોડ છે. એટલે 2,32,000 રૂપિયા આપ્યા છે આપના બજેટમાં. 137% વધારો એમાં આપ્યો છે. પણ એમાં થોડીક સ્પષ્ટતા કરી લો વિનોદભાઈ, કે 2,32,000 જે આપ્યા છે ને એમાંથી 35,000 કરોડ રૂપિયા તો કોરોનાની વેક્સિનના જ તમે ખર્ચવાના છો. હા, તો બાકીના આમ આદમીના જે આરોગ્ય અને બીજા પ્રશ્નો છે એને શું કરશો? તમારી જનધન યોજના છે, તમારી માને કે પ્રધાનમંત્રી સુરક્ષા વીમા કવચ યોજના છે, એનું બજેટમાં કેવી રીતે એડજસ્ટ કરશો? કારણ કે નહીં, તો પણ 94,000 કરોડ છે, એના ડબલ કરતાં લગભગ ડબલ જેવા થાય છે. વેક્સિનને આપણે સાઈડમાં મૂકીએ તો. અને હેલ્થમાં ડિટેલમાં આજે સમય ઓછો મળ્યો. ડિટેલિંગ જે છે એનું, એટલે માળખાગત હું તમને મારા દર્શકોને પણ ડિટેલ આપી દઉં. જે હેલ્થની વાત કરીએ અત્યારે, હેલ્થમાં કુલ 2.32 લાખ કરોડ રૂપિયા હેલ્થ બજેટમાં ફાળવવામાં આવ્યા છે. એમાંથી 35,000 કરોડ રૂપિયા કોરોના વેક્સિનમાં ફાળવાયા છે. આત્મનિર્ભર સ્વસ્થ ભારત યોજના અંતર્ગત 64,180 કરોડનું ફાળવવામાં આવ્યા છે. તો અમૃત યોજના અંતર્ગત 2,87,000 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. એટલે બજેટમાં કોરોનાની વેક્સિનને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. પણ કોરોના વેક્સિનની વાત કરવા જઈએ, બજેટમાં ફાળવાયા છે, સારી વાત છે વિનોદભાઈ, પણ તમે તો બધું પીપીપી ધોરણે લાવવા માંડ્યા છો. એટલે તમે તો બધી પ્રાઇવેટ કંપનીઓ પાસે પાછી એના માટે દાનને ચંદો ઉઘરાવી દીધો. તો આ બજેટ ફાળવીને પછી તમે પાછા ગામના જ પૈસા ગામને પાછા આપવાના છો. તો આમાં મારા સામાન્ય માણસનો શું ફાયદો? હેલ્થની બાબતમાં એવું છે કે સરકારશ્રીની જે યોજનાઓ છે એ છેવાડાના માણસ માટે તો મા યોજના, પેલો બીજો જે કાર્ડ છે એ બધું છે જ, પણ સામાન્ય માણસોને માટે આ જે કોવિડ જે આવ્યું ત્યાર પછી એમાં મેં કહ્યું તમને ડ્રાસ્ટિક ચેન્જ છે. અને એ ચેન્જમાં તમારે પીપીમાં જવું જ પડે છે. એટલા માટે જવું પડે કે સરકાર એનો પગારનો ખર્ચ કેટલો ભોગવશે, અને એમાં ટેલેન્ટ અને કેપિટલ આવે તો જ એમાં ઝડપી ગ્રોથ થશે અને તે લેખે લાગશે. આરોગ્યમાં જે બજેટ ફાળવ્યું છે, તમે સંતોષ છો મહાદેવભાઈ? વિપક્ષ તરીકે તમે શું માનો છો, અને એક આર્થિક સલાહકાર તરીકે, કારણ કે તમારું આર્થિક ક્ષેત્ર પણ છે, તો શું તમે માનો છો આટલા રૂપિયા આ હેલ્થ માટે? કારણ કે કોરોના છે એટલે આપણે હેલ્થ માટે વિશેષ ચર્ચા કરીશું. જો જીતુભાઈ, પહેલાં તો તમારો અંગત આભાર એટલા માટે માનું કે આવી જ્યારે બૌદ્ધિક ચર્ચાઓ હોય ત્યારે આપ અમને યાદ કરો છો અને તક આપો છો, એ બદલ પહેલાં તો તમારો આભાર માની લઉં. સવાલ એ છે કે આપણે ચર્ચા કરી રહ્યા છીએ ઓવરઓલ સામાન્ય બજેટની. હા, પણ આરોગ્ય કોરોના છે એટલે એમાં સામાન્ય બજેટની, અને એની અંદર આ કોરોના એ તો વચ્ચે આવી ગયેલો મુદ્દો છે અનફોર્ચ્યુનેટલી. હવે આજ સુધીમાં એવા તો ઘણી મહામારીઓ આવી ભારતમાં, અને ભૂતકાળમાં જે સરકારો હતી એણે
એ અંગે ઘણા બધા સંશોધનો, એની પછાડી નાણાંઓ ખર્ચ્યા અને પ્રજાને મફત રસીઓ પણ આપી. જ્યારે અત્યારે જે ચર્ચા બજારની અંદર ચાલી રહી છે તે પ્રમાણે આ જે વેક્સિન આવવાની, એ વેક્સિન સામાન્ય પ્રજા માટે મફતમાં મળવાની નથી. જે કંઈ માહિતી આપણને મીડિયા દ્વારા મળી રહી છે એ મુજબ રાઉન્ડ અબાઉટ 1,000 થી 2,000 રૂપિયાનો પર હેડ આ વેક્સિનનો ખર્ચ આવશે. અને એના માટે ભારતની જે સામાન્ય પ્રજા છે એણે એ ખર્ચ કરવાની તૈયારી રાખવી પડશે, એવું સત્તાધીશો દ્વારા અનેકવાર મીડિયાઓ ચેનલો તરફથી પણ રજૂ કરવામાં આવ્યું. તો હું એવું માનું કે બજેટ આદર્શ કોને કહેવાય? પહેલો મુદ્દો તો મારી દ્રષ્ટિએ આ છે, જે બજેટ અર્થતંત્રને ગતિશીલ રાખે, ડાયનામિક જેને આપણે કહીએ, જીવંત રાખે, જેને આપણે ચેતનવંતું રાખીએ, તે બજેટ કે જે બજેટ અર્થતંત્રને મંદીમાંથી બહાર કાઢે. તમે જુઓ આજે ભારતીય અર્થતંત્રની અંદર છેલ્લા જીએસટીના અમલ પછી, નોટબંધી પછી જે પડકારો ઊભા થયા છે, એ પડકારોમાં સૌથી મહત્ત્વના મારી દ્રષ્ટિએ 3 પડકારો છે. નંબર 1 મંદી, અર્થતંત્ર મંદીનો સામનો કરી રહ્યું છે. નંબર 2 બેરોજગારી, એ આપણો સળગતો પ્રશ્ન બની ગયો છે. અને નંબર 3 મોંઘવારીએ માજા મૂકી છે. તો આદર્શ બજેટ કોને કહેવાય? કે જે મંદી ઉપર નિયંત્રણ મૂકે. નંબર 1 આદર્શ બજેટ કોને કહેવાય? જે નવી રોજગારીઓનું સર્જન કરે. એમાં એવી જોગવાઈ હોવી જોઈએ કે જેમાં નવી રોજગારી ઊભી થવાની શક્યતા હોય અને મોંઘવારી ઉપર કંટ્રોલ આવે. આ 3 મુદ્દાઓનો મેં બજેટ સાથે જ્યારે અભ્યાસ કર્યો, આજે જે રજૂ થયું, તો મને એવું લાગે છે કે આ બજેટની અંદર મંદી દૂર કરવા માટે, આપણું રોજગારીનું સર્જન કરવા માટે કે મોંઘવારી ઘટાડવા માટે કોઈ રોડ મેપ મૂક્યો હોય એવું મને લાગતું નથી. આપણે સરકાર સીધા પ્રતિનિધિ પાસે જવાબ લઈ લઈએ. આ 3 મુદ્દાઓ જે બજેટના મુખ્ય હોવા જોઈએ, તમે પણ સ્વીકારો છો ને આપ મહાદેવભાઈ પણ સ્વીકારે છે, તો આ 3 મુદ્દે કેમ સરકારે કોઈ આ બજેટમાં કંઈ જોગવાઈ નથી કરી? સરકાર ભૂલી ગઈ કે તમારી સલાહ ઓછી પડી ત્યાં? બજેટ એ બજેટ છે, અને બજેટ એટલે એક વર્ષ માટે તમારે ટ્રેનમાં મુસાફરી કરો, ટિકિટ લઈને બીજી વાર ઉતરી જાઓ, એવી છે. પણ હવેના જે બજેટ હોય લોંગ ટર્મ બજેટ છે, અને લોંગ ટર્મ બજેટમાં સસ્ટેન ગ્રોથની વાત પહેલી આવે છે. આજે માળખાગત સુવિધામાં નેશનલ હાઈવે, ટ્રેન, એરોડ્રામ, આ બધી સગવડો થાય છે, અને એમાંથી ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી રોજગારીનું સર્જન તો થાય છે. તો બીજી બાજુ ટેક્સટાઇલ પાર્ક બની રહ્યા છે, અને એ ટેક્સટાઇલ પાર્કમાં ક્લસ્ટર એપ્રોચ છે, અને એમાં રોજગારીનું સર્જન ચોક્કસ થવાનું છે. ત્રીજી બાજુ આપણો જે ટ્રાઇબલ એરિયા છે, આખા ભારતમાં જે શેડ્યુલ એરિયા જેને કહેવામાં આવે છે, અને એ શેડ્યુલ એરિયા એ આઝાદ ભારતની એક મોટી સમસ્યા છે. આપણે જાણીએ છીએ કે કાશ્મીર કે અરુણાચલ પ્રદેશ તો છે, પણ આ પેટની સમસ્યા છે. એટલે કે સેન્ટ્રલમાં 129 જિલ્લા નક્સલ એફેક્ટેડ જિલ્લા છે, અને એ નક્સલ એફેક્ટેડ જિલ્લાઓમાંથી આપણા એના યુવાનોને રોજગારી મળે, ખાસ કરીને મિલિટરી કે પોલીસ ફોર્સિસમાં, એ માટે 100 જેટલી સૈનિક સ્કૂલ ટ્રાઇબલ વિસ્તારમાં બની રહી છે, અને 750 જેટલી એકલવ્ય મોડલ સ્કૂલ બની રહી. એકલવ્ય મોડલ સ્કૂલમાં તો 15 વર્ષ ગુજરાત લેવલે ટ્રસ્ટી હતો, અને એમાં 20 થી 38 કરોડ જેટલું એમાં બજેટ હોય છે, બધી સુવિધા હોય છે, અને ગુજરાતમાં લગભગ 80 જેટલી આવી સ્કૂલ છે. અને મને જણાવતા આનંદ થાય છે કે 2016માં આ સૂચન વ્યક્તિગત રીતે મેં સેન્ટ્રલ ગવર્મેન્ટને કરેલું. કયું? મિલિટરી સ્કૂલવાળું, કે ટ્રાઇબલ વિસ્તારમાં મિલિટરી સ્કૂલ હોવી જોઈએ. કારણ કે મિલિટરી સ્કૂલનો કન્સેપ્ટ 1962ના ચાઇના વોર પછી આવેલો, અને ગુજરાત ખાતે આપણા આદરણીય મોદી સાહેબ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે એમણે સ્ટેટના આ એકલવ્ય મોડલ ટ્રસ્ટમાં જ એમણે બનાવેલી એક સ્કૂલ, અને બીજી અત્યારે બને છે માંગરોળમાં બને છે. હવે આખા ભારતમાં બીજી 100 જેટલી મિલિટરી સ્કૂલ ફક્ત ટ્રાઇબલ એરિયામાં ટ્રાઇબલ બાળકો માટે બની રહી છે. એ પણ એક એમ્પ્લોયમેન્ટ જનરેશન, અને એમ્પ્લોયમેન્ટ જનરેશન કરતાં જે ભારતનો એક ભાગ ડિટેચ છે એને આપણી સાથે
જોડવાનો પ્રયત્ન. વિનોદભાઈ, આપણે થોડાક ટૂંકમાં જવાબ આપીશું, કારણ કે આપણે બધા બહુ મુદ્દા લેવાના છે. અને તમારી એ વાત સાથે આપણે ચોક્કસ માનીએ કે મિલિટરી સ્કૂલ બનવાની છે, સારી બાબત છે. તમારી જે અન્ય જે ટ્રાઇબલ વિસ્તારને ડેવલપ કરવાની, પણ મોંઘવારીનું શું? પહેલાં તમે જ્યારે આવતા ત્યારે તમે સૂટ બૂટ પહેરી આવતા તો 1000-2000 રૂપિયામાં તમારા સૂટ બૂટ થઈ જતા. હવે મોદી સાહેબના સૂટ 2 કરોડમાં વેચાય, અને તમે હવે આ કોટી બૂટી પહેરો છો એ 5,000-7,000 રૂપિયાની થાય છે. તો આ મોંઘવારી મારા જેવાને કોટી ક્યાંથી આવશે? ના, કોટી તો 5 વર્ષ જૂની છે. ના, પણ એટલે પણ મારા જેવાને કોટી ક્યાંથી આવશે? મીન્સ કે મોંઘવારીની વાત છે ત્યારે મોંઘવારી માજા મૂકી છે. જે તમે જ ખેડૂત છો, તમે જ પશુપાલકોની પાસેથી જે દૂધ તમે અત્યાર સુધી ઘરમાં પીતા હતા, એ દૂધ તમારું 20 રૂપિયા 22 રૂપિયા લીટર આવતું હતું, આજે 70 રૂપિયા લીટર દૂધ આવે છે. કેવી રીતે બાળકોને દૂધ પાશો? સામાન્ય મધ્યમ વર્ગ કેમ પાશે? તો એનો જ કેમ આ બજેટમાં કોઈ વિચાર નથી કર્યો? એવો સવાલ મહાદેવભાઈએ તમને પૂછ્યો હતો, એનો ચોક્કસ જવાબ આપશો? આમાં સમય થોડો ટૂંકો પડ્યો મને, એનો સ્વીકાર કરું છું. પણ આજે રૂરલ એરિયામાં જે ડેરી મિલ્ક પશુપાલનનું કામકાજ જે છે, જે આપણા ખેડૂતો પૂરક રોજગારી તરીકે કરે છે, એમને વાયાબિલિટી ગેપ ફંડ તરીકે સબસિડીઓ અને ગ્રાન્ટો આપીને એ લોકો પશુપાલન વધારે કરે એ માટે આપણે પ્રયત્નશીલ છે. કારણ કે ભારતમાં હવે અર્બનાઇઝેશન વધવા માંડ્યું, ને અર્બનાઇઝેશનની જે દૂધથી માંડીને જીવન જરૂરી વસ્તુની જે જરૂરિયાત છે વધવા માંડી. હવે બીજી બાજુ એક બાજુ તમે જુઓ તો ખેડૂતો એમ કહે કે અમને પોષણક્ષમ ભાવો આપો, મિનિમમ સપોર્ટ પ્રાઇસ આપો, અને બીજી બાજુ કન્ઝ્યુમર છે, કન્ઝ્યુમર કે અમને સસ્તું આપો કે ફ્રી આપો. એટલે સરકારે બંનેનું બેલેન્સ કરવાનું છે, અને એ બેલેન્સ કરવામાં એક તો ખેડૂતોને સાચવવાના છે, બીજી બાજુ વર્લ્ડ લેવલે જે WTO અને એની સાથેના જે કરારો છે તેનું આપણે પાલન કરવું. ઇમ્પોર્ટ એક્સપોર્ટ, અનાજ, કઠોળ એ બધામાં કરવાનું છે, શુગર બધામાં કરવાનું છે. એટલે આખી જે સિચ્યુએશન છે બેલેન્સિંગ છે. બીજી બાજુ આજે મોટામાં મોટી તકલીફ એ છે કે આપણે ત્યાં જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એગ્રીકલ્ચર ગોડાઉનની ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એને માટે આ કોવિડમાં એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડમાં બહુ મોટી રકમની જોગવાઈ ઓલરેડી ગઈ વખતે કરી છે પેકેજમાં, અને એમાં આ વખતે બીજી રકમો વધારી છે, જેથી કોઈ પણ વ્યક્તિ, આમાં કોઈક પર્ટિક્યુલર ઉદ્યોગપતિ માટે નથી, આ યોજનાઓ નાબાર્ડની યોજનાઓ બધા માટે ખુલ્લી છે. સવાલ છે અવેરનેસનો. જેટલી અવેરનેસ હશે તો વ્યક્તિગત ખેડૂત કે ખેડૂતોનું ગ્રુપ, સહકારી મંડળી, પાર્ટનરશિપ, કંપની કોઈ બી કરી શકે છે. પણ અવેરનેસ કેળવવા. મહાદેવભાઈ, વિનોદભાઈ જે વાત કરે છે, પણ આ ભાજપ સરકાર જ્યારે ચૂંટણી લડતી હતી ને ત્યારે એવું કંઈક સ્લોગન લાવી હતી કે સબકા સાથ સબકા વિકાસ. તો મહાદેવભાઈનો કેટલો વિકાસ થયો એ મારે જાણવું છે. જીતુભાઈ, તમારો પ્રશ્ન બહુ સારો છે. મારું એક જ સારાંશમાં એ છે વાત કે આ સરકાર એક્શન કરતાં સૂત્રો ઉપર વધારે ચાલે છે. તમે જ સૂત્ર બોલ્યા કે સબકા સાથ સબકા વિકાસ, એવું આ સરકારનું સ્લોગન છે અને રહેશે. તમે જો અભ્યાસ કરો સાહેબ છેલ્લા 6 વર્ષનો, 2014થી 2020, તો ઉદ્યોગપતિઓના અનેકવાર દેવા માફ થયા. ક્યાં તો એમને કરની અંદર, ટેક્સની અંદર રાહત આપી, એ આપણો મુદ્દો નથી, એમને માફ થયા, સારું થયું. પણ એની સામે સામાન્ય પ્રજાને કેટલો ફાયદો આ સરકારે કરાવ્યો એની એનાલિસિસ જો કરવા જાઓ તો આ બજેટનું જ એક તમને સિમ્પલ ઉદાહરણ આપી દઉં કે આ બજેટની અંદર ભારતનો જે પ્રમાણિક કરદાતા છે, વિનોદભાઈ તો ચાર્ટર એકાઉન્ટન્ટ છે એટલે જાણે છે કે આખા દેશની વસ્તી 130 કરોડ કરતાં વધારે, પણ એમાંથી ટેક્સ પેયર કેટલા? તો ટેક્સ પેયર રાઉન્ડ અબાઉટ 5 કરોડ છે. તો એ 5 કરોડની અંદર મોટે ભાગે નોકરિયાત વર્ગ છે, અને નોકરિયાત વર્ગ એ હંમેશા પ્રમાણિક કરદાતા છે. પણ આ બજેટનો જો તમે અભ્યાસ કરો તો આ બજેટની અંદર આવકવેરાના સ્લેબની અંદર કોઈ પણ જાતનો ચેન્જ ન કરી આપણો જે મિડલ ક્લાસ છે, આપણો જે નોકરિયાત વર્ગ છે, એને સૌથી વધારે અન્યાય થયો છે. વિનોદભાઈ, સવાલ તો બહુ મહત્ત્વનો છે, કારણ કે મારી આવક આજે 20,000 રૂપિયા છે. હું ટેક્સ ભરવા માટે આજે સ્લેબમાં આવું છું. હવે મારા ખર્ચાઓ તમે અત્યારે 20,000માં મારું ઘર માંડ ચાલતું હોય, મોંઘવારી તમે 1 વર્ષમાં પાછી વધારશો, પેટ્રોલનો ભાવ અત્યારે તમે વધાર્યો, તમે હવે પેલા એના જેવા કરશો, ધીજી ચૂંટકી ભરો છો, એટલે અમને ખબર નથી પડતી કે ભરી ગયા. પણ તમે 30 રૂપિયા વિરોધ કરતા હતા, એ જ આજે તમે 80 રૂપિયા બિંદાસથી સસ્તા પેટ્રોલ પુરાઈ આવો છો. એટલે આમાં મારો બજેટ તો ખોલવાનું, અને પાછો મારા ટેક્સ તો એ જ સ્લેબનો ભરવાનો. કેવી રીતે હું એડજસ્ટ કરીશ? કેવી રીતે બેલેન્સ કરીશ? બહુ સારો સવાલ આવ્યો.
જવાબ થોડાક ટૂંકમાં આપજો, કારણ કે ટૂંકમાં. હા, મને બહુ સવાલો તમારી પાસે પૂછવા છે એટલે. ચોક્કસ. ઇન્કમ ટેક્સમાં બેઝિક લિમિટની જે વાત છે એમાં કોઈ ઝાઝો ફેરફાર નથી. ફક્ત સિનિયર સિટીઝન જે છે એબોવ 75 એને માટે છૂટછાટ આપી છે કે રિટર્ન નહીં ભરવાનું રહે. પણ સામાન્ય લોકોની જે હાડમારી છે એ હાડમારી એવી કે બેંકમાં તમે 10 લાખથી ઉપર રોકડા રૂપિયા મૂક્યા હોય, 2 લાખથી ઉપર શેર લીધેલા હોય, 30 લાખની ઉપર પ્રોપર્ટી હોય, આ બધા કેસોમાં પછી 2 લાખથી ઉપર તમારે ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરવું હોય, એમાં જે તે સંસ્થાએ એનું રિટર્ન ભરવાનું હોય અને તે રિટર્ન આવે એટલે બધામાં અહીંયા નોટિસો આવતી. પણ તકલીફ એ થાય છે કે એક વર્ષ 31 માર્ચે પૂરું થયું, 1 જુલાઈ એનું રિટર્ન ભરાયું ને 1-2 મહિનામાં નોટિસ નથી આવતી. પણ આ ડિપાર્ટમેન્ટ 6 વર્ષ પૂરા થવાનું છેલ્લું વર્ષ હોય ત્યારે નોટિસ કાઢે, એટલે હમણાં 14ની નોટિસ કાઢે. આમાં સ્ટ્રોંગ રિપ્રેઝન્ટેશન થયું અને આવતા વર્ષે આ 6 વર્ષની અવધિ જે છે એ 3 વર્ષની કરી છે. આમાં સામાન્ય માણસની જ વાત કરું છું. સામાન્ય માણસ બહુ હેરાન થાય છે, કારણ કે એને ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન, નાના ટ્રાન્ઝેક્શન એને ખબર નથી અને એ હેરાનગતિમાંથી 50% એમને મુક્તિ મળી, એટલે 6 વર્ષને બદલે 3 વર્ષ થયા છે. નંબર 1. બીજી વાત એ કે અપીલ લેવલે કોઈ તમારે ડિસ્પ્યુટ હોય, તમને ટેક્સ કંઈ આકાર્યો હોય ને અપીલ કરવાની, એમાં એમણે 50 લાખ સુધીની આવક ને 10 લાખથી ઓછી જો તમારો ડિસ્પ્યુટેડ ટેક્સ હોય, ઇન્કમ હોય, તો તમારે આર્બિટ્રેશનને માટેની એક પેનલની જોગવાઈ કરેલી છે અને અમે એને માટે સૂચન અમારું તૈયાર છે કે આ પેનલમાં તમારે એક્સપર્ટ તરીકે એડવોકેટ કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને પબ્લિકમાંથી સાથે રાખજો કે જેથી એનું સોલ્યુશન ઝડપથી આવે. અને આ 3 વર્ષની અવધિ છે, ફક્ત જે લોકોના એવિડન્સ છે એવાને જ 50 લાખ કે એની ઉપરના છે એમાં 10 વર્ષની રાખેલી છે. એટલે આ બધી જે હેરેસમેન્ટ છે એમાંથી આ ડિવિડન્ડ પર TDS કાઢી નાખ્યો, આ બધું તમારી વાત સાચી છે, પણ હું તો સમયસર ટેક્સ ભરવાનો છે. મારે અપીલમાંથી જવું, મારે કોઈ, કારણ કે સરકારી અપીલમાં જવા માટે પૈસા ભરવા પડે. તમે 10,000 કાઢ્યા હોય તો 10,000માંથી મારે 50,000 લાવીને પહેલાં ભરવા પડે. 50,000 છે જ નહીં, એટલે મારે સરકાર જે એક તરફી હુકમ આપે એ મારે સ્વીકારવાનો. વાત સાચી છે. આમાં તો મરો તો બિચારી અમારી પ્રજા જ થાય છે. લોકો સેલ્ફ એમ્પ્લોય છે એની વાત જુદી છે, બાકી પગારદાર લોકો માટે હું થોડો ડિફર થાઉં છું. એટલા માટે કે પગારદાર લોકોને માટે તો કમ્પલસરી પેલો ટેક્સ કપાઈ જાય છે, પણ એમાં પણ એ લોકો બધા પ્રમાણિક નથી. એટલા માટે નથી કે કાયદામાં જોગવાઈ કે એ લોકો બીજી આવકનું સ્ટેટમેન્ટ બતાવવાનું છે, એ બતાવતા નથી. આ બજેટમાં જોગવાઈ એવી કરી છે કે તમે રિટર્ન જ્યારે ભરશો, અપલોડ કરશો, તો તે વખતે તમે જે ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય, સેલેરી આવ્યો, એ તમારું રિટર્ન જેવો પાન નંબર મારો ને બટન દાબશો ને બધી ઇન્કમ લખાયેલી આવશે. એટલે અપ્રમાણિક રહેવાનું જ નથી. આપણે જે દાવો કરીએ કે ભાઈ પગારદાર પ્રમાણિક છે, હું થોડેમાં ડિફર થાઉં છું. પ્રમાણિક એટલા માટે કે આપણે પ્રમાણિક બનવું પડે. વિનોદભાઈ, આમ તો મહાદેવભાઈએ સવાલ પૂછવા જોઈએ, પણ સવાલ મારા મગજમાં આવે છે ને એટલે મારાથી રહેવાતું નથી. કારણ કે મારા તમે આ બાજુ બધું ડિજિટલાઇઝેશનની વાત કરો છો કે બધું અમારું ડિજિટાઇઝેશન છે. તમે એમ કીધું કે એક એન્ટર મારશો એટલે તમારું આખું સ્ટેટમેન્ટ આવી જશે. તમે એમ કહેશો કે મોબાઈલ બેન્કિંગ કરો, ઓનલાઈન સ્ટડી કરો, આ બધું અમારે કરવાનું. એના માટે અમારે જોઈએ મોબાઈલ. તો એ મોબાઈલ તમે મોંઘા કરી નાખ્યા, અમે ક્યાં જઈશું? તમે એક બાજુ એમ કહેશો કે ભાઈ મોબાઈલમાં બધું વાપરો, બધું ડિજિટાઇઝેશન કરો, પણ અમારી ક્ષમતા માંડ 5,000નો લેવાનો હતો એના તમે અત્યારે પાછા 7,000 કરી નાખ્યા. આ બજેટમાં તમે મોંઘા કર્યા મોબાઈલનો. ચાર્જર બી, અમારા મોબાઈલ ચાર્જર બી મોંઘા થઈ ગયા. તો અમારે કરવું શું? તમે એક બાજુ અમને ટેવ પાડો છો કે આ કરો, એ ના હોય, મોબાઈલ ના હોય તો આજે સામાન્ય મારો બાળક ભરશે નહીં. અને એના માટે તમે અમને કોઈ બીજી આવક તો આપતા નથી. અમે માંડ 2 રૂપિયા ભેગા કરીને મોબાઈલ લેવા જઈશું, એ તમે મોંઘા કરી નાખ્યા. જીતુભાઈ, તમારી વાત એકદમ પોઈન્ટ પર પંચ કરેલી વાત છે. હું તેની સાથે સંપૂર્ણ સંમત છું અને પોસ્ટ બજેટ મેમોરેન્ડમમાં આ વાત ચોક્કસપણે અમે સબમિટ કરીશું અને વિથ લોજિક એન્ડ એના ઉપયોગ. કારણ કે આજે જ્યારે ઓનલાઈન એજ્યુકેશન થઈ ગયું છે તો જે પ્રમાણે સ્ટેટ ગવર્મેન્ટો પેલા ટેબ્લેટ આપતા હતા તે પ્રમાણે ઓનલાઈન એજ્યુકેશનને માટે ખાસ કરીને ગામડામાં કે ગરીબ છોકરાઓ છે એને માટે મોબાઈલ ફ્રી આપે કે ટોકન કન્સેશનથી આપે, આવું કંઈક બનવું જોઈએ. આ જ મુદ્દાને સંદર્ભમાં જીતુભાઈ હું થોડી વાત કરવા માગું છું કે ડિજિટલ ઇન્ડિયાની ખૂબ વાતો થાય છે, ઓનલાઈન એજ્યુકેશનનો પણ મુદ્દો તમે ઉઠાવ્યો. હું તમને એક સામાન્ય ઉદાહરણ આપું કે આપણો જે આહવાનો જે ઇન્ટિરિયર એરિયા છે એ એરિયાની અંદર એક સામાન્ય ખેતમજૂર, ખેડૂત પણ ન કહેવાય, ખેતમજૂર, સરકારે જેવું ઓનલાઈન એજ્યુકેશન શરૂ કર્યું
ત્યારે એના દીકરોને ભણાવવાનું જો ચાલુ રાખવું હોય તો મિનિમમ 10,000 રૂપિયાનો મોબાઈલ એ પણ ઇન્ટરનેટ કનેક્શન સાથે એણે લેવો પડે. હવે જીતુભાઈ પરિસ્થિતિ શું છે આપણા ભારતની વાસ્તવિકતા કે એ ખેડૂત પાસે 10,000 રૂપિયા રોકડા ન મળે, એના દીકરાનું ભાવિનો સવાલ. તો એણે શું કર્યું? દુર્ભાગ્યપૂર્ણ ઘટના શું બની છે મેં સાંભળી કે એની પાસે માત્ર એક ગાય હતી મિલકતમાં. એ ગાય એણે 25,000માં વેચી, આવકના સ્ત્રોત તો બધા બંધ, અને એમાંથી 10,000નો મોબાઈલ લઈ આપ્યો. પણ મુશ્કેલી પાછી ઇન્ટરનેટ કનેક્ટિવિટીની આવી. તમને આશ્ચર્ય થશે કે અમુક એરિયા તો ભારતના એવા છે જ્યાં બાળકોએ ઝાડ ઉપર ચડવું પડે છે. એ ચોક્કસ છે, અને એની સાથે મેં એ સવાલ ઉઠાવ્યો. પણ મહાદેવભાઈ, મને એક એવો સવાલ તમે આપો કે આ જે મોટા મોટા આંકડાઓ બજેટના મેં જોયા, કરોડો અહીંયા તમારે તો કદાચ મોટું પેન્શન આવતું હશે, અમે તો મહિને 5-10,000 20,000 રૂપિયા ભેગા કરીને ઘર ચલાવતા હોઈએ. આ કરોડો રૂપિયામાં અમારા સામાન્ય માણસનું શું થશે? આ સરકાર એવી કઈ જોગવાઈ કરી છે ખરી? એ જ મુદ્દો આપણે આજે બજેટ ઉપરથી લાવીએ છીએ કે આ બજેટ તમે જુઓ તો બેઝિકલી મેં હમણાં જે છેલ્લો સ્ટડી કર્યો તે પ્રમાણે આર્થિક બજેટ કરતાં GDP વધશે? ચૂંટણીલક્ષી બજેટ છે. એનું તમને ઉદાહરણ આપું કે આવનાર વર્ષોમાં, આવનાર સમયમાં 4 સ્ટેટની અંદર ઇલેક્શન આવવાનું. તો આ લોકો આ બજેટની અંદર તમે જુઓ, એનાલિસિસ કરો, વિનોદભાઈએ તો અભ્યાસ કર્યો હશે કે બંગાળ માટે પેકેજ, આસામ માટે પેકેજ. કારણ શું? ગુજરાત માટે પેકેજ નથી, કારણ કે ગુજરાતની અંદર ઇલેક્શન અત્યારે નથી તાત્કાલિક. એટલે વિનોદભાઈ, તમે બધે લોલીપોપ જ આપવાના. હવે ચૂંટણી ત્યાં આવીને ત્યાં લોલીપોપ આપવાના તમે, અને અમારે લોલીપોપ જ ચૂસા કરવાની. ભાઈ એમ એવું છે કે એવું કહેવાય કે એવરીથિંગ ઇઝ ફેર ઇન વોર, લવ એન્ડ ઇલેક્શન. એથી વધારે મારે કંઈ કશું કહેવું નથી. પણ બાકી સામાન્ય માણસની તમે વાત કરી છે ને, તો ખેડૂતોને દર વર્ષે 6,000 રૂપિયા કેશ એના ખાતામાં જમા થઈ જાય છે. હા, એમાં થોડી મિસ્ચીફ થયેલી છે. અપ્રમાણિક માણસો છે એવા પેલા જે વિનોદભાઈ થોડુંક તમારો કાન આંબળીશું. હા, તમારી સરકાર સામે તમારે લડવા જવું પડ્યું હતું આ ખેડૂતો માટે. તમારે આંદોલનો કરવા પડ્યા હતા. આ સરકાર કઈ ખેડૂત લક્ષી હતી એમને સમજાવો ને, કે તમારે જ્યાં રસ્તા પર ઉતરવું પડે. એમાં એવું છે, અમે રસ્તા પર નથી ઉતરી. હા, એટલે મીન્સ કે લડવું પડે, ઇન ધ સેન્સ કે લડત આપવી પડી. ડિટેલમાં જાઉં તો 1894નો કાયદાનું નામ હતું જમીન સંપાદનનો કાયદો. મને 2 મિનિટ આપજો. નવો જે કાયદો આવ્યો છે એનું નામ છે રાઇટ ટુ ફેર કમ્પન્સેશન વિથ ટ્રાન્સપરન્સી ઇન લેન્ડ એક્વિઝિશન, રિહેબિલિટેશન એન્ડ રીસેટલમેન્ટ એક્ટ. એટલે અંગ્રેજોનો કાયદો 2012-13 સુધી ચાલ્યો. એમાં જમીન કઈ રીતે સંપાદન કરવી એ જ લખેલું. આ કાયદામાં જે લોકો ગુમાવે છે એ લોકોને વાજબી વળતરનો હક છે એ કઈ રીતે મળે એની જોગવાઈ છે. મને જણાવતા આનંદ થાય છે કે ગાંધીજી 150 વર્ષની જે જયંતિ, જન્મ જયંતિ જે આપણી ઉજવી, એમાં નવસારી જિલ્લાએ એક સંકલ્પ કીધો કે આપણે ગાંધીજીના માર્ગે જ આપણે લડત આપવી છે. અને એક રાજકીય પક્ષના, સત્તાધારી પક્ષના કાર્યકર તરીકે મારે શેરીમાં ઉતરવાનું ના હોય, મારે કોર્ટમાં પણ જવાનું નહીં હોય, મારે હુલ્લડ પણ નહીં કરવાનું. એટલે અમે સમન્વયનો માર્ગ એ કીધો. વી એજ્યુકેટેડ ધ પીપલ, નોટ ઓનલી ડેટ. અમે અમારી રજૂઆતો મારફતે ચૂંટાયેલા પ્રતિનિધિઓને કન્વિન્સ કીધા, મિનિસ્ટ્રીને કન્વિન્સ કીધી. મને જણાવતા આનંદ થાય છે કે ગુજરાત સરકારશ્રીએ ફક્ત બુલેટ માટે નહીં, એક્સપ્રેસ હાઈવે માટે પણ આ જ રીતે સારું વળતર મળે. અમે તો ઈચ્છીએ કે જે કાયદાકીય કડાકૂટ છે એની જગ્યાએ સમન્વયની જે પોલિસી છે, કારણ કે હમણાં તેલંગાણાનું એક જજમેન્ટ આવ્યું કે લેન્ડ એક્વિઝિશન છે ને સ્માઇલિંગ ફેસ સાથે હોવું જોઈએ, લોકો તૈયાર હોવા જોઈએ. આ રીતે જે મેથડ જે આ લોકો છે એ મેથડ જવી જોઈએ. અને કાયદામાં એની જોગવાઈ છે 23A સંમતિ કરાર કે 2 જણા જો રાજી હોય, લેનાર આપનાર, તો કલેક્ટરે કશું કરવાનું નથી. રાજકોટ એરપોર્ટમાં હતું ને તે પાટીલ સાહેબ એ મુદ્દો પકડીને રજૂઆત કરી અને થયું છે ને. હું એવું ઈચ્છું કે સમગ્ર ભારતમાં પોલિસી બને. એટલે આમાં કોંગ્રેસ ભાજપનો સવાલ નથી, પણ આખી જે માનસિકતા, સરકાર, અધિકારીઓ અને ખેડૂતની અજ્ઞાનતા અને ખેડૂત જે 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 સંસ્થાઓ છે, લીડર છે, આ બધાનો સમન્વય કરીને આ કામ કરેલું છે. મહાદેવભાઈ, આ બજેટના જે મુદ્દાઓ છે, તમે તો અભ્યાસ કરીને આવ્યા છો, અમને તો બહુ ખબર ઓછી પડે, કારણ કે અમને તો મેં કીધું તેમ કે અમારું ઘર કેમ ચાલે એમાં જ રસ હોય. પણ સરકારે કઈ ભૂલો કરી? સાહેબ, ભૂલો તો ગણાવવા જઈએ તો બહુ લાંબુ લિસ્ટ છે. હું તમને કેટલાક ઉદાહરણો આપું
દાખલા તરીકે આ સરકારનું એક મહત્ત્વનું સૂત્ર છે આત્મનિર્ભર ભારત. આત્મનિર્ભર, યસ. હવે આપણે લાંબી વાત નહીં કરીએ, આ બજેટનો જ મુદ્દાની ચર્ચા કરીએ તો તમે આ બજેટની અંદર એક જોગવાઈ એવી છે કે અત્યાર સુધી આપણું જે વીમા સેક્ટર છે, ઇન્સ્યોરન્સ સેક્ટર, એ સેક્ટરની અંદર ફોરેન ઇન્વેસ્ટમેન્ટ જે છે એ 49% હતું. આ સરકારે આ બજેટની અંદર આ FDIનું પ્રમાણ વધારીને 49%થી સીધું 74% કરી દીધું. તો આ શું બતાવે છે? આત્મનિર્ભર ભારતની વાત છે. બહુ ગંભીર બાબત છે વિનોદભાઈ, કારણ કે માંડ આપણા દેશના છોકરાઓ નોકરી લાગવાના, પૈસા આવવાના, જેમ તમારું ટિકટોક આવ્યું, ગામના બધાને ધંધે વરગાડ્યા અને ટિકટોક કરોડો રૂપિયા ચાઇનાવાળા લઈ ગયા. ટિકટોકનું ઉદાહરણ આપું છું. એવી તો અનેક સંસ્થાઓ કે વિદેશથી આવે છે, આપણા કોકાકોલા આવ્યું, બધાને લગાવ્યું અને હવે રેવન્યુ બધી જાય છે ત્યાં. તો આમાં આત્મનિર્ભર આપણે થઈશું કે આપણે કમાઈને આપણે ખર્ચીશું ને કમાશે બીજા, વીમાના પૈસા આપણે પ્રીમિયમ આપણે ભરીશું અને કમાશે વિદેશી કંપનીઓ. આ તો તમે કેવા દરવાજા ખોલો છો? આ કાથી આત્મનિર્ભર? હમણાં જે તમે જે ચર્ચા છેડી, જે ઇન્ટિરિયર વિસ્તારોની, ઇન્ટિરિયર વિસ્તારમાં એજ્યુકેશન, એ લોકોની સુવિધા, આ બધાની જે અભાવ છે, એમાં એક મોટી વાત આ પણ આવી જાય છે, ઇન્સ્યોરન્સ, હેલ્થ ઇન્સ્યોરન્સ અને લાઈફ ઇન્સ્યોરન્સ. એટલે એ બધો એરિયા કવર કરવા માટે આપણી પાસે જે કેપિટલ હોવી જોઈએ પૂરી, એ નથી. અને પરિણામે આપણે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટને આપણે લાવવું પડે છે. એ સમયની વાસ્તવિકતા છે. જે રીતે એક જમાનો એવો હતો કે એમ્બેસેડરને ફિયાટ હતી અને લગભગ 1962માં મર્સિડીઝ ગાડી ટાટાવાળા લાવેલા. 10 ગાડી લાવીને એમણે PM સાહેબને આપેલી, નહેરુજીને, કે આ જો અમે એને લાવવા માંગીએ છીએ. પણ કમનસીબે નહીં આવેલી. અને આપણે તો સાક્ષી છે કે સ્કૂટરને 10-15 વર્ષ થતાં, ફોનનું કનેક્શનને 15-20 વર્ષ, સિમેન્ટ બબ્બે પેલા અધૂરિયાના પેલા પોસ્ટકાર્ડ આવતા મામલતદારના કે 5 ગુણ ને 10 ગુણ. આજે એ બધાની છૂટછાટ થઈ ગઈ છે. પણ સોરી ટુ સે, હવેનું જે આખું જે સમાજનું માળખું છે એ અર્ન એન્ડ મેક એક્સપેન્સ એન્ડ એન્જોય, બચતની કોઈ જગ્યાએ કોઈ વાત કરતું નથી. આ એક બહુ ડ્રાસ્ટિક ચેન્જ આવ્યો છે. એટલે તે વખતે જે છેવાડાના માણસો છે એને માળખાગત સુવિધાથી માંડીને આ બધી સુવિધા આપવા માટે જે ઇન્વેસ્ટમેન્ટની જરૂર પડવાની, એ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ એમાં આવે ને, એમાં જો એનો પ્રોપર ઉપયોગ થાય તો એવું માનું કે એમાં અજુગતું મને નથી જણાવ્યું. નહીં, પણ આપણે તો મેક ઇન ઇન્ડિયાની વાત કરીએ છીએ. એક બાજુ તમારા વડાપ્રધાન, એટલે આપણા વડાપ્રધાન, તમારા એટલે નથી, ભાજપના છે, પણ આપણા વડાપ્રધાન મેક ઇન ઇન્ડિયાની વાત કરે તો શું આપણે તો પૈસા રોકવાના ઓછા છે? વીમા કંપની કેમ? સરકારની LIC છે, LICમાં રોકાણ કરો. અને કેમ આપણે NSPI ની શું કરો? આપણે વિદેશી મહેમાનોને બોલાવવા પડે. આપણે મેક ઇન ઇન્ડિયા છે, LIC તો આપણે વેચવા કાઢી અને તમે બહારનાને બોલાવો છો પાછા. એટલે તમે તમારી બધી સરકારી કંપનીઓને વેચી નાખો છો અને બહારનાને કહો છો કે આ ખરીદી લો અને તમે ધંધો કરો. એટલે આ તો જેમ અંગ્રેજો ઈસ્ટ ઇન્ડિયા કંપની લઈને આવ્યા હતા, એમ તમે વાયા કાકાથી કંપની લાવવાને ખબર નથી. હવે કઈ કંપની આપણી પર રાજ કરશે? એમાં શું છે, આઝાદી આવીને 5 યર પ્લાન મહાબોલોનિસનું જે મોડલ આપણે સ્વીકારેલું, એ મોડેલમાં રશિયાની સાથે જે મિત્રતા હતી અને પબ્લિક સેક્ટરની જે વાત આવી કે હેવી ઇન્ડસ્ટ્રી બધી પબ્લિક સેક્ટરમાં મૂકવાની, પ્રાઇવેટ સેક્ટરને એમાં બાન મૂકવાનું. કેમ ભાઈ? 1861માં પહેલી મિલ રણછોડદાસ અને આખું અમદાવાદ જે વિકસેલું 50 વર્ષ સુધી, નવસારીમાં મફતલાલ, નવસારી કોટન, ગાયકવાડ, બોમ્બેમાં, એ બધી પ્રાઇવેટ જ હતું. એ પ્રાઇવેટ ઇન્વેસ્ટમેન્ટ હતું. અને એ બધા ખરેખર તે વખત આત્મનિર્ભર હતા. અને પછી જે પોલિસી આવી આઝાદી પછી, આ એર ઇન્ડિયા ટાટાનું હતું. શું કર્યું નહેરુજીએ? એને નેશનલાઇઝ કરી દીધું. શું જરૂર હતી? હું તમને કહું, આ LICને ત્યારે બધી કંપનીઓને નેશનલાઇઝ કીધું. એમાં ફેર કોમ્પિટિશન હોવી જોઈતી હતી, રેસ્ટ્રિક્શન હોવું જોઈતું. અને કદાચ બેંકોમાં પણ નેશનલાઇઝેશન થયું, ઓકે, પણ આજે પછી એમાં જે પૈસા લોકોના પૈસા છે, અરે એ લોકોના પૈસા જે તમે જે કહ્યું ગરબડ થાય છે. ના, પણ મારો તો સવાલ સીધો સાદો છે ભાઈ. મારો સવાલ એ જ છે ને મહાદેવભાઈનો બી સવાલ એ જ છે કે જે તમે એક બાજુ મેક ઇન ઇન્ડિયાની વાતો કરો છો, બરાબર છે મહાદેવભાઈ, અને બીજી બાજુ જો ખોટો તો મહાદેવભાઈ ટોકજો, તમારા સવાલને જો આગળ વ્યવસ્થિત રીતે મારા દર્શકને સમજાય એ રીતે કહેવા માંગુ છું. મારે કે એક બાજુ તમે મેક ઇન ઇન્ડિયાની વાત કરો છો, એક બાજુ તમે એમ કહો છો કે આપણે ઇન્ડિયાની જ વસ્તુ બનાવીને ઇન્ડિયામાં જ વેચીએ અને ઇન્ડિયાના લોકો ખરીદે, બરાબર છે. તો તમે પછી વીમા પોલિસીઓ
વિદેશી કંપનીઓને શું કરવા આવકારો છો? ભાઈ તમે ઇન્ડિયાના જ એક યુવાનોને તક આપો કે તમે એક કંપની બનાવો, અમે મોનિટાઇઝર કરીશું, આ કંપનીને તમારા જેવા સીએને એમાં ઇન્વોલ્વ કરો, દેશના સારા ઉદ્યોગપતિઓને ઇન્વેસ્ટમેન્ટ કરો, એક કંપની બનાવવાની પેલી કરો, સરકાર એને મોડર્નાઇઝ કરે, સરકાર એના આરબીઆઈને મોડર્નાઇઝ કરે, વીમા કંપની બનાવેલી, વીમા કંપનીનું સંચાલન ભલે પ્રાઇવેટ લોકો કરે, આ લોકો કરે, પણ એનું મોનિટરિંગ સરકાર કરે અને એને તક આપો. કેમ મેક ઇન ઇન્ડિયા વીમા કંપની ના હોઈ શકે? કેમ આમાં તમારે વિદેશને તક આપવાની? વીમા કંપની નહીં, આ વીમા ક્ષેત્ર જે બધામાં તમે એફડીઆઈ એમાં પ્રાઇવેટ પાર્ટીની તો છૂટ છે જ. નહીં, તમે બધા પ્રાઇવેટ કરી, પણ તમે એફડીઆઈને છૂટ આપો એટલે સ્વાભાવિક છે કે ડોલર આવવાના, તો એની અમે હવે તમે તમારા દીકરી હવે વિદેશ છે એ જેટલું કમાય છે અને તમે અહીંયા હું કમાઈને કે બીજા કમાતા હશે એના કરતાં વધારે કમાશે આવશે, એટલે હું મારી જે વાપરવાની ક્ષમતા છે એના કરતાં એની વાપરવાની ક્ષમતા વધી જવાની છે. તો નુકસાન તો છેવટે મારા દેશને મને જ થવાનું છે ને. વિનોદભાઈ, આ સવાલ મારા દર્શકને સમજાય એવો જવાબ આપો આનો. જો તમારી સરકારની ભૂલ હોય કે સરકારની ખામી હોય તો તમે સ્વીકારો, વાંધો નહીં મને. એમાં એવું છે 135 કરોડની વસ્તી છે અને દરેક સેગમેન્ટ, દરેક વર્ગ, દરેક એરિયા એ દરેકની પોતાની પ્રાયોરિટી છે અને એ પ્રાયોરિટી એવી છે કે એકબીજા સાથે કોન્ફ્લિક્ટ કરે અને એ કોન્ફ્લિક્ટમાં જે સરકારે જે યોજનાઓની જે જોગવાઈ કરવાની, માળખાગત સુવિધા, હેલ્થ, એજ્યુકેશન, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એમ્પ્લોયમેન્ટ, એ બહુ કઠિન કામ છે અને જે આપણા રિસોર્સિસ લિમિટેડ છે. કારણ કે જો તમે ટેક્સ નાખવાની વાત કરો તો કે ભાઈ ટેક્સ નાખીશું, પણ એટલે હવે પણ હું એમ નથી કહેતો સરકાર કરે. સરકાર હજુ બી મારા સવાલનો જવાબ તમે વિનોદભાઈ, તમે સરકારમાં છો, સરકારી સ્વાભાવિક છે, સરકારને બચાવવું જ પડે, પણ એવું ના બચાવો. હું મારો સાદો સિમ્પલ સવાલ છે, તમે ના સમજી શકો એવો સવાલ એ નથી. સવાલ મારો બહુ સીધો છે કે તમે આમાં સરકારની પાસે પૈસા નથી, ચાલો સરકાર એલઆઈસી વેચે છે, ઓકે, પણ એવા કોઈ ઉદ્યોગપતિ, ચાલો આપણે નવસારીનું બધા આ કોંગ્રેસવાળા વાળા આક્ષેપ લગાવે છે ને, અદાની તમારા અદાનીને જ કહો કે વીમા કંપની ખોલે, તો અદાની વીમા કંપની ખોલશે અને એ વીમા કંપનીમાં ઇન્ડિયામાં જ પૈસા ઇન્ડિયામાં રહે એવું તો કરો. તમે વિદેશવાળાને શું કામ બોલાવો છો? એ વીમા કંપનીની વાત કરું, દરેક કંપની તમે ફોરેન ઇન્વેસ્ટમેન્ટને લાવો છો, ફોરેન ઇન્વેસ્ટમેન્ટને લાવો છો, એફડીઆઈ લાવો છો તમે, સ્વાભાવિક છે કે એફડીઆઈનો વિદેશી કંપની આવશે તો એની પાસે રોકાણ કરવાની ક્ષમતા વધારે છે. તો મારા દેશનો ઉદ્યોગપતિ, મારા દેશ કાલે વિનોદભાઈ કાલે મને કે કોલ્ડ સ્ટોરેજ એ બનાવવા માંગે છે, તો તમે વિનોદભાઈ 2 કરોડ રૂપિયા માંડ શોધીને લાવશે અને પેલો સીધો 5 કરોડ રૂપિયા લાવીને મોટો બનાવી દેશે. તો વિનોદભાઈ તો વિચારે 2 કરોડમાં માંડ ભેગા કરીને પાયો ખોદવો હશે અને બીજો બોલાવીને ફટાફટ ઠોકી નાખશે. તો વિનોદભાઈ ક્યાં જશે? આ બધી જે પોલિસી છે ને એમાં એવું નથી કે એફડીઆઈને સ્પેશિયલ છૂટ છે. ના, પણ શું કરવા આપો છો? આ છૂટ છે તે બધાને માટે છે. આ કોલ્ડ સ્ટોરેજ કે ગોડાઉન કે બધી છૂટો બધાને માટે છે અને જે લોકોમાં અવેરનેસ છે એ લોકો એનો બેનિફિટ લે જ છે. નહીં, વિનોદભાઈ તમે કોલ્ડ સ્ટોરેજને પકડી હું જનરલ વાત હજુ બી તમે સમજ્યા છો પણ કહેવા નથી માંગતા જવાબ. મારો જવાબ સાદો એ છે કે મને તક જ છે 100% હું બનાવવા જ માંગુ છું. મારે કોઈ ઇન્ડસ્ટ્રીઝ નાખવી જ છે, આપણે કોલ્ડ સ્ટોરેજ પર ભૂલી જઈએ, મારે કોઈ ઇન્ડસ્ટ્રીઝ નાખવી જ છે એટલે હું એના માટે શરૂઆત કરીશ. મારી પાસે 5 કરોડ રૂપિયા છે, 5 કરોડ રૂપિયા રોકીને જમીન રાખવાની તૈયાર કરીશ. પછી મારે બેંકમાં લોન લેવા જવાનું. આપણી સરકારને આપણી બેંકો તો કેટલી ફટાફટ લોન આપી દે, એટલે એ લોન ક્યારે આવી જશે તમને ખબર છે, મને ખબર છે, મારી પ્રજાને ખબર છે, મારા દર્શકોને ખબર છે. એટલે લોન લેતા હું કરું એટલામાં મારી બાજુમાં ભાઈ બિલ ક્લિન્ટન આવી ગયો અને બિલ ક્લિન્ટને મારી બાજુનો પ્લોટ લઈ લીધો, બાજુમાં ફેક્ટરી નાખવાનું ચાલુ કરી, એની પાસે પૈસા છે, એની પાસે પેલું છે. હું હજુ તો પાયો ખોદીને બેંકની લોન પાસ નહીં કરું ત્યાં સુધીમાં પેલા પાસે પૈસા છે એટલે આવીને એને ફેક્ટરી નાખી દીધી. એટલે મારે તો અમે જે વર્કરો નક્કી કર્યા હતા કે આ વર્કરો મારે તો આવશે, અહીંયાથી શેરડી બનશે, કે અહીંયાથી ખાંડ બનશે, કે અહીંયાથી આ બનશે, એ બધું ખરીદવાનું, એ પેલો ખરીદી ગયો. એટલે મારે તો પાયા પૂરવાનો વખત આવી ગયો. તો આ હાલત મારા દેશના નાગરિકને શું કરવા થાય ભાઈ? મારા દેશના નાગરિકને તમે મને જેમ કહો ને કે ભાઈ તારે ફોરેનથી લાવવા કરતાં લેવ તમને ફટાફટ 2 દિવસમાં લોન પાસ કરું, તું ફેક્ટરી બનાવ. આપણો ફોરેન ઇન્વેસ્ટમેન્ટને શું કરો આપણે વાત કરીએ છીએ? આપણે એક મેક ઇન અને હું નથી કહેતો હા આપો, કોંગ્રેસની સરકારે આપી એને છૂટ છે, પણ તમે તો મેક ઇન ઇન્ડિયાની વાત કરો છો ત્યારે. વાત તમારી સાચી છે, તો મેં પહેલાં તમને કહ્યું કે વેરિયસ સેગમેન્ટ છે અને જ્યારે વર્લ્ડ ઇકોનોમીમાં આપણે બેસવાનું છે ત્યારે WTO અને એના ટ્રેડ એગ્રીમેન્ટ હોય છે. એ એગ્રીમેન્ટમાં એવી શરતો હોય છે કે એ શરતનું આપણે ફૂલફિલમેન્ટ કરવું પડે. એક દાખલો આપું કે આપણે તો અરવિંદ ડેનિમ છે એની માસ્ટરી છે જીન્સની, પણ એમને કહ્યું કે તમને એક્સપોર્ટ ઓરિએન્ટેડ યુનિટ અમે આપીએ, તો પ્રોવાઇડેડ કે આ યુનિટ તમારે શ્રીલંકામાં રાખવાનું. હવે એણે જો વેપાર કર્યો તો શ્રીલંકામાં જવું પડે. સેમ વે ઇન્ડિયામાં ફોરેનરને અમુક ટેકનોલોજીને લાવવી હોય તો તમારે કરવું પડે. અત્યારે બુલેટ ટ્રેન છે, જાપાનથી આવે છે, પણ એની મોટે ભાગની જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું થવાનું એ ઇન્ડિયન કંપનીઓ છે, એમાં લીડર આપણું લાર્સન ટોબ્રો છે. એટલે હવે
આત્મનિર્ભર ને મેક ઇન ઇન્ડિયા ને સ્ટાર્ટઅપ ને આ બધા જે કન્સેપ્ટ છે ને એ કન્સેપ્ટ પાછા માધવભાઈ સાહેબ એમ કહે છે કે મારી શુક્રવારની વાત આવે. પાસે સમય બહુ ઓછો છે, કારણ કે મારા દર્શક પછી આટલું લાંબુ જોઈ નહીં શકે. પણ આ બધી વાતોમાં તમને શું લાગે છે, આ મેક ઇન ઇન્ડિયા અને આ બધી જે બધી સ્ટાર્ટઅપ મેં શરૂઆતમાં સૂત્રોની સરકાર ભૂલી જાઓ, પણ વાસ્તવિકતા કેવો ને વાસ્તવિકતા એ છે કે આ છેલ્લા 6 વર્ષની અંદર જેટલો ફાયદો એ બજેટના સ્વરૂપે હોય કે સરકારની મદદના સ્વરૂપે હોય, એ જેટલો ફાયદો આ દેશની અંદર ઉદ્યોગપતિઓને થયો, મૂડીપતિઓને થયો, એટલો ફાયદો જે આમ આદમી જેને કહી શકાય, જે નીચેના સ્તરનો જે માણસ કહી શકાય, તેને થઈ શક્યો નથી. તમે જે મુદ્દો ઉઠાવ્યો તે જ મુદ્દાને હું થોડો અગાડી લઈ જવા માગું છું. દાખલા તરીકે BSNL, આખો એક ષડયંત્ર ચાલ્યું આ દેશમાં કે BSNLને પહેલાં લોસમાં લઈ જાઓ, એ લોસમાં જશે તો જીઓ ચાલશે. તો આ જ રીતનું તમે જુઓ, આ અત્યારે જે લેટેસ્ટ મોમેન્ટ થઈ ભારતની અંદર ખેડૂતોની, એની અંદર તમે જુઓ તો આજથી 3 વર્ષ પહેલાં કાયદો તો હજુ હમણાં આવ્યો આ કોરોના કાળ દરમિયાન, પણ તે પહેલાં અદાણીએ આપણા પંજાબની અંદર, અદાણીએ હરિયાણાની અંદર અનાજના કોઠારોના મોટા મોટા ડોમ તૈયાર કર્યા હતા. તો પ્રશ્ન અહીંયા એ બી આવે છે કે આ કાયદો આવવાનો છે એવું 3 વર્ષ પહેલાં અદાણીને ખબર પડી ગઈ. વિનોદભાઈ, હું એનો જવાબ આપું છું. આપવો જ પડશે તમારે. ચોક્કસ. આ સોરી ટુ સે મહાદેવભાઈ ઇકોનોમિક્સના માણસ છે, પણ એ પ્રોટેક્ટેડ સેક્ટરમાંથી આવે છે. હી વોઝ અ પ્રોફેસર. એટલે જે ઇકોનોમી ક્યાં ચાલે છે, શું ચાલે છે, એમાં ઇનડેપ્થ એમનો સ્ટડી નથી. સોરી ટુ સે. વાસ્તવમાં એવું છે કે પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ, જાહેર વિતરણ વ્યવસ્થા જે છે, અને હું ફિક્કીને એની કોન્ફરન્સ એટેન્ડ કરું છું. હું તમને 2013ની વાત કરું, આઈ એટેન્ડેડ એટ ધેટ. તો અત્યારે પરિસ્થિતિ એવી કે પંજાબ અને હરિયાણા જ્યારે ગ્રીન રેવોલ્યુશન આવ્યું, ભાખરા નંગાલ 65 પછી, તો ત્યાં 80% લોકો ઘઉંને ચોખા બનાવે. કોંગ્રેસના રાજમાં પેલો કૃષિ મંત્રી હંમેશા પંજાબ કે હરિયાણાનો આવે, અને પેલી મોસાળમાં જમવાનું ને માં પીરસનારી, એટલે ફૂડ કોર્પોરેશન ઇન્ડિયા બનાવ્યું. થોડું ટૂંકમાં. હા, બરાબર છે. અને કારણ કે માર્ગદર્શન છે ને, હવે આપણે ત્યાં શું છે કે આપણને આ બધા એ કાયદા અસર નથી કરતા, કારણ કે આપણે ત્યાં ખેડૂતો સ્ટ્રોંગ છે, સંગઠિત છે. નેટવર્ક આપણું કોઓપરેટિવનું, પ્રાઇમરી કોઓપરેટિવનું ને બહુ સારું છે. સુગર ડેરી પ્રાઇમરી એ બધું સારું છે, એટલે અહીંયા તકલીફ નથી. ત્યાં કોઓપરેટિવ સેક્ટર છે નહીં. અને પરિણામે આ ખેડૂતોના નેતાઓ સરકારને ડિક્ટેટ કરીને MSP નક્કી કરાવે, અને એને એ MSPમાં બધો માલ એ ગોડાઉનમાં આવે, એ ગોડાઉનમાંથી આખા ઇન્ડિયામાં જાય. હવે પરિસ્થિતિ એ કે આસામની ઉપર જે છે બધા નાના નાના સ્ટેટ, એ લોકોની તકલીફ એ કહેતા કંઈ ને કંઈ તો કામ અટકે ને પુરવઠો અટકે, લોકો ભૂખે મરે. ત્યારે આસામનો જે ફૂડ સેક્રેટરી હતો એણે કહ્યું કે ભાઈ, અદાણી અંબાણીને બીજાના પ્રેઝન્ટેશન હતા તે કે टाटा है, बिरला है, अंदानिया है, अंबानी कोई भी आवे, हम उसको ज़मीन देगा, पैसा देगा, आप गुवाहाटी में पूरा गोडाउन बनाओ, पूरा ट्रेन से माल इधर आएगा 7-8 स्टेट का, और यहाँ से ट्रक से आप डिस्ट्रीब्यूट करो. સવાલ એ છે કે આપણને એમ લાગે એ તો જ્યારે આઝાદી વખતે ટાટા અને બિરલા હતા જ, અને દેશના આક્ષેપ હતા, ત્યારબાદ હતા. એટલે એ તો ઉદ્યોગપતિનું કામ ઉદ્યોગપતિ જ કરવાનું છે. જોકે એટલે એલિગેશન થાય બરાબર, પણ આ પોલિસી કર્ણાટકા, કેરળ, તમિલનાડુ એ બધામાં આજથી 15 વર્ષ પહેલાં આવેલી છે, ને ત્યાં એ લોકો કોંગ્રેસની સરકાર હતી, ત્યાં એ અદાણીના બધા સ્ટોક છે. માધવભાઈ, એ પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમમાં છે, નહીં કે ખેડૂતોનો માલ ખરીદો. વિનોદભાઈ, મારી પાસે બહુ સવાલોનું લિસ્ટ લાંબુ હતું, પણ તમે જવાબો બહુ લાંબા રાજકીય રીતે આપીને મારા દર્શકોને આ વસ્તુ ચેક કરી શકો. નહીં પુરાવા તમે જનરલી પણ એવું છે, મારા દર્શકોને બજેટની અંગેની થોડીક માહિતી આપવી હતી. આપ બેના થકી થોડીક વાતો મેં કરી શકી. મારા મગજમાં જે સવાલો હતા એ મારા સામાન્ય માણસના સવાલો હતા. કદાચ મહાદેવભાઈ ઇકોનોમિક્સ તરીકે કદાચ તમારા બહુ સારી તમને દુઃખે એવી ટાંકણીઓ મારી શકે એવા હતા, પણ મારે એના કરતાં પ્રજાને શું ગમે છે એ મારે ખાસ આપવા હતા. જે મુદ્દાઓ છે કે જે મોબાઈલ તમે મોંઘા કર્યા, હા સોનું ચાંદુ તમે સસ્તું કરી નાખ્યું, એટલે હવે આગળ દિવસમાં હવે લોકો ખાવાની જગ્યાએ સોનું ચાંદુ ખાય એટલે એને વર્ક ખાશે એવી આશા રાખીએ. પણ તમે ઓટો પાર્ટ્સના સામાન મોંઘો કરી લીધો, એટલે લોકોએ બાઇક પર જવું આવવું મોંઘું થઈ જવાનું લોકોને. એટલે જે સામાન્ય માણસને અસર કરતી વસ્તુઓ છે એમાં તમે બધું મોંઘું કરી નાખ્યું.
એમાં મકાનમાં એક તમે પેન્શન યોજના આપી 2,67,000 રૂપિયાની સબસિડી તમે આપો છો, એ ચાલુ રાખી, પણ એ ક્યારે મળે છે ન મળે છે તમને ખબર છે, મને ખબર છે, એટલે આપણે અને સ્વાભાવિક તમારાથી બોલાય ના, કારણ કે તમે સરકારના પ્રતિનિધિ છે. બાકી ક્યારે મળે છે બિચારો પેલો એકાદ હપ્તો ચૂકી ગયો, કોઈ કારણસર એના ઘરે કોઈ મા બેન બીમાર હોય ને એ મહિનો હપ્તો ના ભરાયો, તો તમારો નિયમ એવો છે કે દરેક હપ્તા નિયમિત ભર્યા હોય તો જ 2,67,000 રૂપિયાની મળશે. તમે કદાચ કોઈ વાર હપ્તો ચૂકી ગયા છો ને, ક્યાંક બહાર હશો, ફોરેન અમેરિકા ફરવા ગયા હશો, તો બેંકનો હપ્તો ચૂકી ગયા હશો, તો તમે પછી તમે લાભપાત્ર નહીં થાવ. પીએમઓ કનેક્ટ નામની વેબસાઇટ છે. કોઈ પણ નાગરિક સજેશન કે એને કોઈ ફરિયાદ હોય, ગ્રીવન્સીસ હોય તો એમાં રજૂ કરી શકે. સાહેબ પણ મારા મોબાઈલ કાથી લાવો, મારા મોબાઈલ કાથી લાવો, તમે મોબાઈલ મોગો કરી નાખો, તમે ઇન્ટરનેટ મોગો કરી નાખો. આ પબ્લિક અવેરનેસની વાત છે. ના એ વાત 100% છે. પીએમઓ ત્યાં ખુલ્લું છે. અને ગાંધીનગરની વાત કહો, સોમ અને મંગળવાર ત્યાં જનતા ડે છે, બધા ત્યાં હાજર રહે છે, પણ આપણે જવું નથી. સાહેબ પણ સામાન્ય આપણું જાતને સામાન્ય માણસ કેવો છે સાહેબ, સામાન્ય માણસ બિચારો નથી, અમે જવું નથી. અને સાહેબ અમારે જવું છે, પણ અમે તમને યાદ રાખીએ ને, હવે મારા નેતા ગામમાં તમને છોડીને અમે બીજે જઈએ તો કેવું લાગે, એટલે અમે તમારા નેતાઓને જ પૂછીએ ને સાહેબ. અમારે પણ તમારી અમે તમને નેતા બનાવ્યા છીએ તો અમે તમને પૂછીએ ને. અહીંયા આવ્યો છું કે સરકાર પક્ષના પ્રતિનિધિ તરીકે આવ્યો છું, અને જે ફેર ડિસ્કશન છે બધા મુદ્દા મેં નોંધ્યા છે ને એને પ્રોપર જગ્યાએ હું પહોંચાડીશ. આશા રાખીએ. જીતુભાઈ, એક મિનિટ, એમણે જે વાત કરી ને કે આ યોજના અમે લાવ્યા, આ યોજના, તમે જો છેલ્લો અભ્યાસ કરો, એક જમાનામાં આધાર કાર્ડ યોજના કોંગ્રેસ લાવી. એ તો તમે આક્ષેપ લગાવી ચૂક્યા છો, તમારા રાજકીય નેતાઓ વારંવાર આક્ષેપ લગાવ્યા, યોજના અમારી, માલ અમારો, અને એનો અર્થ એ થયો કે આ બધું જે કંઈ મોડલ છે, આ બજેટની અંદર જે કંઈ જોગવાઈ છે, એ છેલ્લે તો કોંગ્રેસે જે યોજનાઓ ચાલુ કરી હતી તેને જ અગાડી મનરેગાનો સૌથી વધારે વિરોધ મોદી સાહેબે કરેલો. પણ માધેભાઈ, આજે કોરોના કાળની અંદર ગ્રામ્ય વિસ્તારમાં જો કોઈ રોજગારી કોઈ ટકાવી રાખી હોય તો મારા વિરોધીઓએ પણ સ્વીકારવું પડે કે ઇટ ઇઝ ડ્યુ ટુ મનરેગા સ્કીમ. પણ માધેભાઈ, મારે તમને એ પણ પૂછવું છે, ચાલો આ તો સરકારમાં છે ને, ઉપર સ્વાભાવિક છે, ડ્રાઈવર ગાડી ચલાવતો હતો એનું મન ફાયમ ચલાવે, પણ તમે ક્લીનર તરીકે બેઠા હતા, વિપક્ષ તરીકે બેઠા, તમે કેમ ડ્રાઈવરનો ધ્યાન નહીં દોર્યું કે આ ખોટું છે, આ ખોટું છે, આ ખોટું છે? તમે માત્ર જ્યારે ચેનલોમાં બોલવાનું આવે ત્યારે બોલો છો, કેમ તમે હાઈકોર્ટમાં કેમ સુપ્રીમ કોર્ટમાં? મોટામાં મોટી મુશ્કેલી એ છે કે ભૂલ સરકાર કરે અને પ્રશ્ન વિરોધ પક્ષને પૂછવામાં આવે. ના હું પૂછતો નથી, પણ તમે એક વસ્તુ ક્લીન, તમે વિપક્ષ તો ખરા ને? આ વિપક્ષ જ્યારે મને યાદ છે કે તમે ભૂલ કરતા, જ્યારે તમે સરકારમાં હતા તમે ભૂલ કરતા હતા ને, તો આ ભાજપ તમને ઊંઘવા નતા દેતા. એ બરાબર, એનું કારણ છે. અને અત્યારે કોંગ્રેસ સત્તા ઉપર વધારે રહ્યું, વિરોધ પક્ષમાં બહુ ઓછું રહ્યું. એટલે જ્યારે આ લોકો વિરોધ પક્ષમાં વધારે રહ્યા, સત્તા તો જો હમણાં આવી. હવે એવું થયું કે એ લોકો રાખીએ ભાઈ, નહીં, એ લોકો તમને ઊંઘવા નતા દેતા, પણ તમે તો એને શાંતિથી ઊંઘાડી આવો છો, પાછું એસી ચાલુ કરી આવો છો, આજુબાજુ અવાજ બંધ કરી આવો છો, અને ચૂપચાપ તમે અમારા જેવા પ્રજાને કે મીડિયામાં એટલા માટે સ્વીકારતો નથી. તમે અત્યાર સુધીમાં તમારા પેટ્રોલનો ભાવ વધારો ક્યારે વિરોધ થયો? કયા અનેક વાર થયો છે. ખાલી દેખાવ કરતા તમારા 25 માણસો આવે, અમે મીડિયામાં દેખાવ કરો કહો છો સાહેબ, તો તમારું અર્થઘટન. સાહેબ એ લોકો જો એક વસ્તુ, સાહેબ માધવભાઈ, તમારે મકાન બનાવવું છે, આ 100% હું પ્રજા છું, એટલે પ્રજા તો વિપક્ષ અને શાસક બંનેને લઈશ. તમારે મકાન બનાવવું હતું, તમારે પ્લોટ લેવા જવું છે, પ્લોટમાં બાવર ઉગ્યા હોય તો તમે શું કરો? એ બાવરને શું કરો? એ બાવર તો કાપવા જ પડે. કાપો. અચ્છા, ખાલી કાપો, મૂળાડાથી ના કાઢો? નહીં, મૂળાથી બી કાઢીએ, અને જ્યાં સુધી ના મૂળાડાથી નીકળે ત્યાં સુધી તમે જપો. જે સિચ્યુએશન આજે જો મારો સાદો સિમ્પલ સવાલ, છેલ્લા 6 વર્ષમાં જો તમે અભ્યાસ કરો ને, માધવભાઈ મારો વાત કરો અને અત્યારે કરો તો એવી સપાટી પર આવી ગયું છે. માધવભાઈ, મારો સાદો સિમ્પલ સવાલ છે, બાવરને તમે ખાલી ડાળખા કાપો, ખાલી બાવરના કાંટા કાપો, એ બરોબર છે. તો આ લોકો જો ખોટા કાયદા લાવ્યા તો તમે ખાલી પેટ્રોલના વિરોધ કરીને કેમ પેટ્રોલ પાછો ખેંચે ત્યાં સુધી કેમ તમે? એનું ઉદાહરણ આપું. જે સરકાર કાયદા પાર્લામેન્ટમાં લાવ્યા પહેલા અધ્યાદેશ દ્વારા જ રજૂ કરી દે. એકવાર તમે જુઓ અત્યારના બધા અમારી એજ્યુકેશન પોલિસી, મેં તમને આગલી ડિબેટમાં પણ એકવાર કહેલું કે અમે 2005થી આ ભારત સરકારને વિનંતી કરતા કે જ્યારે તમે એજ્યુકેશન પોલિસી ઘડો ત્યારે 10 લાખ અધ્યાપકોનું જે મંડળ છે એને પહેલાં સાંભળો. ન સાંભળ્યું. સેમ મુદ્દો ખેડૂતોના આ કાયદાઓની અંદર થયો. એ તો નો ડિબેટ. આપણે ત્યાં મુશ્કેલી શું છે? કહેવાય લોકશાહી તંત્ર, પણ લોકશાહીની પહેલો મુદ્દો છે સર્વસંમતિ, બહુમતી નહીં. મુશ્કેલી એ છે કે અત્યારે બહુમતી કહીને કાલે આ જ પાર્લામેન્ટ એમ કહેશે કે હવે કાલથી ગાયને ગાય ન કહેવી, ગધેડો કહેવો, તો 303 સીટ છે, કાયદો બની જશે.
ચોક્કસ વાત બહુ લાંબી ચાલે એવી છે અને આ મુદ્દો સ્વાભાવિક છે. મને પણ ખબર છે કે તમને આ બધાને જ આ દુઃખતી નશો છે કે જવું તો કોની પાસે જવું. શાસક બહુમતીની વાત કરે છે, વિપક્ષ બિચારું બની જાય છે કે અમે શું કરી શકીએ, આ લોકોની બહુમતી છે અને આપણે બધા પીસાઈએ છીએ, આમ આદમી પીસાય છે. ત્યારે આવા માહોલમાં મારો પ્રયાસ સતત રહે છે કે હું શાસકોને પણ જંપવા નહીં દઉં, વિપક્ષોને પણ જંપવા નહીં દઉં. કેમ આપણે આમ આદમી હોઈએ? આપણે લોકશાહીમાં બેઠા છીએ, લોકોનું શાસન છે, તો લોકોએ સવાલો પૂછવાના અને જવાબો આપવા બંને બંધાયેલા છે. કારણ કે બંને નેતાઓ છે, બંને સેવા કરવી છે. તો સેવા કરવા માટે માત્ર મેવા નથી ખાવાના કે અમે નેતા છીએ, હું ફલાની હોદ્દેનો ફલાની પાર્ટીનો ફલાના હોદ્દેદાર છું, એ નહીં ચાલે. તમારે અમારા પ્રતિનિધિ છો, અમે અમારા થકી જ તમને નેતૃત્વ મળ્યું છે તો જવાબ આપવા પડશે. પણ આજનો વાત મારી બજેટની હતી. બજેટમાં શું મળ્યું શું નહીં એ આજે તો આપણે સપના જોયા. એ સપના મુંગેરીલાલના હતા કે પછી શ્રી કૃષ્ણની સોનાની દ્વારકાના, એ આગામી દિવસમાં નક્કી થશે. પરંતુ તમારા કોઈ સવાલો હોય, તમારા કોઈ વિચારો હોય તો ચોક્કસ અમારા કોમેન્ટ બોક્સમાં લખજો, અમારા વોટ્સઅપ નંબર પર લખજો. અમે સતત આ શાસક અને નેતાઓને પૂછવાની કરીશું, વિપક્ષને પણ પૂછીશું અને તમારી વાત લોકો સુધી પહોંચાડવા માટે આ લોકો આપણને આપણી માંગ રજૂ કરે અને માત્ર આપણે બાવળના કાંટા નહીં, બાવળના મૂળિયા કાઢવાનો પ્રયાસ કરીશું. ત્યાં સુધી આપણે જંપીશું નહીં અને તમારું ઘર સુરક્ષિત રહે, તમે સુરક્ષિત રહો અને તમારું આર્થિક બજેટ ખોરવાઈ ન જાય એવા બજેટ હોય એવી આશા રાખીએ છીએ. સપના બતાવ્યા છે, એ સપના સાકાર થશે કે કેમ એ જોઈએ. પરંતુ સતત તમે અમારી આ ચેનલને જોતા રહેજો. તમારા મિત્રો, સ્નેહી બંધુઓને પણ શેર કરજો. વધુમાં વધુ લાઇક મળે, વધુમાં વધુ મને સહયોગ અને સપોર્ટની જરૂર છે. કારણ કે હું એકલો ચાલ્યો છું, મારી પાછળ તમારે આવવાનું છે. આ નેતાઓ મને જંપવા નથી દેવાના, મને ખબર છે. કારણ કે હું એ લોકોના કાન આંબળું છું, એ લોકોને સામે સાથે પૂછું છું. પણ મારી સાથે તમે છો અને તમે રહેશો એનો મને વિશ્વાસ છે. એટલે જ આ હિંમત મારી છે. ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે અમે જેમ વિડીયોમાં બતાવીએ છીએ તેમ તમે સબસ્ક્રાઇબ બટન પર દબાવી બાજુમાં બેલ પર બટન દબાવશો અને ત્યારબાદ જો તમને આ વિડીયો ગમે તો લાઇક બટન દબાવશો. સબસ્ક્રાઇબ બટન એક જ વાર દબાવવાનું છે. એકવાર તમે દબાવો એટલે તમે સબસ્ક્રાઇબ થઈ જશો અને બાજુમાં બેલનું બટન દબાવશો એટલે તમને નોટિફિકેશન ઓન થઈ જશે. અને દરેક વિડીયો જ્યારે તમને ગમે તો એ વિડીયોને આ રીતે જે લાઇક બટન છે તે લાઇક દબાવી અમને પ્રોત્સાહિત કરશો.